મારા છોકરા હીરા શીખવા જાય તો મને કહેતા પપ્પા હું જાઉં છું એટલે આ હૃદયમાં લાગે મારા નાના નાના છોકરાને મારે મોકલવા પડે છે. મારા અંદર દુઃખ હોય તો કોઈ કહું નહીં ભાઈ કે મને આ તકલીફ છે. બધા લોકો રસ્તા ઉપર હાલીને જતા હોય મારો જીવ બળે કે બધા હાલે છે, હું હાલી નથી એકતો, એક ડગલું નથી ભરી એકતો. ઊભો જ નથી શકું. મારા છોકરા મને કસરત કરાવે, રસ્તા ઉપર હલાવા લઈ જાય, હાલવા લઈ જાય, પડી જાઉં. મારા પગમાં ફ્રેક્ચર થઈ ગયો, પગમાં હરિયો નાખ્યો છે મારા. એ ખોટો, એમાંય પગ મારો ભાગી ગયો. જય હિન્દ દોસ્તો, સૌને મારા જય શ્રી કૃષ્ણ. હાલ અમે સુરતની અંદર હતા અને આજે કેવા દિવ્યાંગ પરિવારની મુલાકાતે આવ્યા હતા. હાલમાં તો પરિવાર ઘણી બધી તકલીફો સાથે અને ઘણી બધી પીડાઓ સાથે પોતાના દુઃખના દિવસો તો પસાર કરી જ રહ્યો છે. બસ આજે આ પરિવાર સાથે વાતચીત કરી અને પરિવારની મદદરૂપ થવાની કોશિશ કરીએ. તો બસ દોસ્તો, વિડીયો સાથે બન્યા રહેજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો. ભાઈ, પહેલાં તો મારું નામ નિલેશભાઈ છે. તમારું શું નામ છે? મારું નામ મહેશ. અને તમારું બેન? હેમુબેન. તો ભાઈ, હાલમાં શું તકલીફ પડી રહી છે? હાલમાં મને મારા છોકરાને કામની તકલીફ પડી ગઈ છે અને હું કંઈ કામ કરી શકતો નથી. તો હાલમાં પરિવારમાં કોણ કોણ છે? અમે 2 માણસ છે. મારા ઘરના ઘરકામ કરવા જાય છે ને 2 છોકરા છે મારા. તો શું તકલીફ પડે છે અત્યારે? આ ઘણી તકલીફો પડે છે. મને બી સુગર છે, પછી છોકરાઓને મારે ભણતા કામે ચડાવવા પડ્યા, ભણવાનું છોડાવી દીધું? ભણવાનું મુકાવી દેવું પડ્યું. મારા છોકરાને ભણવાની ઘણી આશા હતી. એમ કહેતો કે મારા પપ્પા હારા થઈ જાય તો હું ભણું, પણ બિચારો એ થઈ ગયો, નિરાશ થઈ ગયો. હવે મને મારા છોકરાને કામે મોકલવા તકલીફ પડતી હતી, પણ મોકલવા તો પડે જ, કારણ કે આને ડાયપર હતું, સંડાસમાં ડાયપર, પેશાબની નળી હજી બી નળી છે, એટલે તકલીફ તો ઘણી પડી મને. મારા ઘરનું મકાન વેચાઈ ગયું, બધું વેચી દીધું. એમ કે આ હારા થઈ જાય એના માટે. પછી અમદાવાદ લઈ ગયા, બધે હું ફેરવી ગઈ, બધે ફરી લીધું. મારા છોકરા હીરા શીખવા જાય તો મને કહેતા પપ્પા હું જાઉં છું એટલે આ હૃદયમાં લાગે મારા નાના નાના છોકરાને મારે મોકલવા પડે છે. પણ હું કરું, મારે પગ નથી હાલતા ને એટલે. એમાં જે પેશાબનો નળી નાખેલી જ છે, દિવસમાં 4-5 વાર મારા નળી નાખી પછી બાથરૂમ થાય. પેલા બાથરૂમ બાથરૂમ થાય, નહીં થઈ રહે. બહુ તકલીફ થાય. પણ કેને કહીએ, બધા હમ રોવાતું તો નથી ને. પછી હું ઘર કામ કરવા જવા હોય. કેટલાકને કેવું કે મને આ તકલીફ છે, કેને કહું ભાઈ? આ તમારો નંબર મળ્યા તો મેં તમારો સંપર્ક કર્યો કે ભાઈ મને આ તકલીફ છે, તમે આવ્યા સાંભળવા. હાલમાં શું તકલીફ પડે છે ભાઈ? અત્યારે આર્થિક તકલીફ પડે છે, જે ભાડાના પૈસા, લાઇટ બિલ, તકલીફ તો પડે ને. હજી છોકરા બરોબર કામે નથી લાગ્યા, હું કામ કરી નથી શકતો, આ ઘર કામ કરવા જાય. આ જે મારે વિકલાંગતા છે ને, મારા પગ બે, એટલે કમરથી નીચે બધું ખોટું જ પડી ગયું છે. પેશાબની જગ્યા, સંડાસનું ડાયપર પહેરવું પડે, એટલે આ તકલીફ છે. માટે મોટો છોકરો કોલેજ કરતો હતો, નાનો છોકરો 10મું ભણતો હતો. એ 10મું ભણતો ટાણે ઉઠાડી લીધો ને હીરા શીખવા જાય છે. અને હીરાની કામની કારખાનામાં બહુ પરિસ્થિતિ ખરાબ છે. કેમ ઉઠાડી લીધો? ભણવા કેમ ના દીધું? પૈસા હોવા જોઈએ ને. અમારે ઘર ભાડાનું રાખ્યું, પહેલાં ઘરનું મકાન હતું, પછી ઘર વેચી નાખ્યું, પછી ઘર ભાડાનું રાખ્યું, પછી ભાડું પૂરું થવું જોઈએ ને. આપણે પાસે પૈસા ન હોય તો શું કરવું? છોકરા તો મને એમ કહે કે પપ્પા ક્યારે સારું થાય તમને. મારા અંદર દુઃખ હોય તો કોઈ કહું નહીં ભાઈ કે મને આ તકલીફ છે. છોકરાઓને મેં નથી કીધું કે મને બેટા આ મારો પગ દુખાવો થાય છે, એટલે ખાલી એવું કહ્યું મને દવા લઈ આવજો ને તો મને આ દુખાવો મટી જાય, બીજું કાંઈ ન કહું. હજી અત્યાર સુધીમાં મેં નથી કીધું આને કે મને એટલું દુખે છે, પૂછો એને. કોઈ દિવસ મેં કીધું નથી કે મને દુખાવો થાય એમ. હા, દવા પીને હું સાંજે 8:30 થાય ને એટલે હું સૂઈ જાઉં. દવાખાનામાં જ બધું પૂરું થઈ ગયું મારી દુનિયા લૂંટાઈ ગઈ. એમાં ઘણી ઉમેદ હતી મને કે ભાઈ હું આમ કરીશ, મારા છોકરાને ભણાવીશ, નોકરી કરાવીશ. આજે બધા સપનાઓ તૂટી ગયા. બધા સપના મારા તૂટી ગયા. બધા લોકો રસ્તા ઉપર હાલીને જતા હોય, મારો જીવ બળે કે બધા હાલે છે, હું હાલી નથી એકતો, એક ડગલું નથી ભરી એકતો. અટાણે તમે સાંભળ્યા કે ભાઈ આ ભાઈ પર જઈએ આપણે, અટાણે કોઈ સગાઈ સાંભળવા વાળા છે? કોઈ નો સાંભળે ભાઈ. ફોન કરીએ તો ફોન બંધ કરી દે કે આ પૈસા માગશે, ઉછીના માગશે. આમ સારી રીતે ફોન કર્યો હોય ને તોય પૂછતું નથી કે ભાઈ તમને શું તકલીફ છે, શું નહીં, તમને કાંઈ વાંધો છે ઘરમાં, કોઈ પૂછતે. મેં કેવી દિવાળી જોઈ
કે ભાઈ મારા છોકરાઓને હું કપડાં લઈ દઉં. એક દિવસ તો મારો એવો આવ્યો તો મેં શર્ટ સાડીનો બનાવીને પહેર્યો હતો. આની સાડીનો શર્ટ પહેરીને હું લાચાર થઈ ગયો છું. હવે આમાં આપણે મદદ કોક પાસે માગીએ તો શું કરીએ? કરિયાણું દે, તેલના ડબ્બા દે, ઘઉં દે, ખાંડ દે, 5 દિવસ હાલે, 15 દિવસ હાલે, પણ મારે કામ કરવું છે. મારી ઉંમર થોડી થઈ ગઈ છે. હજી આ પરિસ્થિતિમાં પણ તમારે મહેનત કરવી છે. મારે મહેનત કરવી છે. મને કાંઈક એવું સાધન આપો કે હું મહેનત કરી શકું. રોજ મારું છોકરાનું ગુજરાન હાલે, મારા ઘરના ઘરકામ જાય છે તો એ ન જઈ શકે, તો મને કેબિન કે એવું કંઈક આપો તો હું મારું ઘર ભરણ પોષણ ચાલે, મારું ઘરનું ગુજરાન ચાલે એવું કરી દો મને. હજી હું તદ્દન નથી હાલી શકતો, એક ડગલું પણ હું નથી હાલી શકતો, પણ હજી મારે આગળ વધવાની તમન્ના છે. મને છે કે ના, મારા છોકરાને હજી હું મારી રીતે ખવડાવીશ કે ભાઈ હજી હું બેઠો છું તમારો બાપ. સાચી વાત છે. અને એક બાપની તો ઈચ્છા હોય જ તે કે પોતાના દીકરાઓને પાલવે, મોટા કરીને આગળ વધારે. પણ આજે તમે પણ લાચાર છો અને મજબૂર છો. મોટો છોકરો કોલેજ કરતો, નાનો છોકરો 10મું ભણતો, પણ હું કરું? છોકરાને એ લીધે મારે એ કેમિકલ એન્જિનિયર બનવું. 6 મહિના થયા ને પછી મારા છોકરાએ મને કીધું કે પપ્પા હજી તો સારું થયું. તો એવું કહું બેટા સારું થઈ જાય. ઊભું જ ન થઈ શકું. મારા છોકરા મને કસરત કરાવે, રસ્તા ઉપર હાલવા લઈ જાય, પડી જાઉં. મારા પગમાં ફ્રેક્ચર થઈ ગયો, પગમાં હરિયો નાખ્યો છે મારા. એ ખોટો, એમાંય ખોટો, એમાંય પગ મારો ભાગી ગયો. એમાં 1.5 લાખનો ખર્ચો આવ્યો. ઉસી ઉજારા કરીને પગ તો હરિયો તો નાખ્યો, તો પગ તો મારા એવા ને એવા. આ પગ છે ને, આ પગ આમાં મારો ગમે એ હાવ ખોટા પડી ગયા છે. હાવ ખોટા હા, તમે અડો મને નહીં ખબર પડે. આખા પગ તો અત્યારે પગેથી બિલકુલ કઈ કામ નહીં થાય. કઈ પગ હું ઊભો જ ન થઈ શકું. પહેલા તો તમે રડો નહીં અને ચિંતા નહીં કરો. આજે અમે તમને ચોક્કસથી મદદ કરીશું અને કંઈક એવી મદદ કરીશું કે તમે આત્મનિર્ભર બની શકશો અને જીવનમાં આગળ પણ વધી શકશો. બસ હકીકતમાં મારે એટલું જ જોઈએ છે કે ભાઈ મને હું મારે બહાર જઈને હું કંઈક કામ કરી શકું. હું હાલી નથી શકતો હસોડો, તો મારે ક્યાં જવું? મારે હાલી તો નથી શકતો, મારે ક્યાં જવું? બસ આટલું મને મદદ કરી દો ભાઈ, કે ભાઈ મને કંઈક ધંધાવાળું કે હું ધંધો કરી શકું એવું. બસ અમે ચોક્કસથી તમને મદદ કરીશું. પ્લીઝ પહેલાં તો તમે રડો નહીં અને ચિંતા નહીં કરો. આજે અમે તમને ચોક્કસથી મદદરૂપ બનીશું. હું ઘણા વર્ષોથી આ પ્રયત્ન કરતો હતો કે હું કાંઈક ધંધો કરું. મને આ કેબિન મળી છે એના બદલથી મને બહુ સારું લાગે છે કે હું ધંધો કરી શકીશ અને હું આગળ વધી શકીશ. બિલકુલ સાચી વાત છે કાકા. હવે તમે પણ મહેનત કરી શકશો અને તમારા ઘરનું ગુજરાન ચલાવવામાં તમે મદદરૂપ પણ બની શકશો કાકા. દોસ્તો, તમે દરેક લોકો આગળના વિડીયોમાં જોયું થશે કે આ ભાઈ કઈ હાલત સાથે જીવી રહ્યા હતા. ભાઈને મહેનત કરવી હતી, જીવનમાં આગળ વધવું હતું, પણ ભાઈ પાસે કોઈ એવી વ્યવસ્થા નહોતી કે ભાઈ મહેનત કરી શકે. પણ ભાઈએ એવું જ કીધું હતું કે મને મહેનત કરવાનું કોઈ સાધન આપો જેથી કરીને હું મહેનત કરી શકું અને મારી જિંદગીમાં આગળ વધી શકું. પણ આજે ભાઈની રિક્વાયરમેન્ટના હિસાબે ભાઈને એક સરસ મજાના રોજગારની વ્યવસ્થા કરી દીધી છે, જેથી કરીને આવનારા સમયમાં ભાઈ એક જ જગ્યાએ બેસીને મહેનત પણ કરી શકે અને પોતાની જિંદગીમાં આગળ પણ વધી શકે. તો ભાઈ આજે કેવું લાગે છે રોજગાર ચાલુ થઈ ગયા પછી? બહુ સારું લાગે ભાઈ, બહુ સારું લાગે. મને ઘેરે બેસીને કંટાળી જતો તો, મારે કંઈ ધંધો કરવાનો કોઈ સાધન નહોતું, પણ આજે મને બહુ સારું લાગે ભાઈ. મને એમ લાગે છે કે નહીં, હવે જિંદગી જીવવાનો મને એક મોકો દીધો છે અને મને તમે જે કામ કરો છો એ બદલ હું તમારી પાસે આભારી છું તમારો ભાઈ. હવે મહેનત કરી શકશો ને? બહુ મહેનત કરીશ. હું રાત દિવસ એક કરી દઈશ અને મને અહીંયા ધંધો કરવાનું મને બહુ સારું લાગશે ભાઈ. હવે તકલીફ નહીં પડે ને? કોઈ તકલીફ નહીં પડે ભાઈ.
બસ મહેનત કરો અને આગળ વધો. અને કાકા આજે આપણને આ સંપૂર્ણ રોજગાર માટે જેણે સપોર્ટ કર્યો છે શ્રી સત્ય સાંઈ બાબાના ભક્ત દ્વારા અને એના આશીર્વાદ દ્વારા આજે તમને આ સંપૂર્ણ મદદ કરવામાં આવી છે. તો આજે તમે સત્ય શ્રી સાંઈ બાબાના ભક્તને કંઈ કહેવા માંગતા હોય તો? હું એમ કહું આ ભગતને કે જે સાંઈબાબાના ભક્ત છે એને હું એમ કહું કે ભાઈ તમે બહુ આગળ વધો અને આવા મારા જેવા લોકોને તમે હેલ્પ કરો. મેં કોઈ દિવસ એવું નહોતું વિચાર્યું કે મને કોઈ આ હેલ્પ કરશે, પણ તમે મને હેલ્પ કરી છે. ભગવાન તમને બહુ ખુશ રાખે. સત્ય શ્રી સાંઈબાબા તમને ખુશ રાખે. થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. આભાર તો થેન્ક યુ સો મચ. આજે તમારા સપોર્ટથી, તમારા સહયોગથી એક દિવ્યાંગ વ્યક્તિ પોતાના પગ પર ઊભો થઈ શક્યો છે અને મહેનત કરી શકશે. તો આજે અમારી પૂરી ટીમ તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે અને ભગવાન સત્ય શ્રી સાંઈબાબાની કૃપા હર હંમેશને માટે તમારી ઉપર વરસતી રહે અને હંમેશને માટે આવી રીતના દિવ્યાંગ લોકો અને જરૂરિયાતમંદ લોકો માટે સપોર્ટ બનતા રહેજો. આજે અમારી પૂરી ટીમ તમારો અને તમારા પૂરા પરિવારનો તન મન ધનથી દિલથી આભાર વ્યક્ત કરે છે. આજે શ્રી ભગવાન સત્ય શ્રી સાંઈબાબાની કૃપા હર હંમેશને માટે તમારી ઉપર વરસતી રહે એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. તો કાકા આજે તમારી રિક્વાયરમેન્ટના હિસાબે સરસ મજાની રોજગારની વ્યવસ્થા તો થઈ જ ગઈ છે. તો આ રોજગારનું એડ્રેસ શું છે જેથી કરીને કોઈ લોકોને અહીંયા તમારી પાસે તમને મદદરૂપ થવા આવવું હોય તો આવી શકે? મારું એડ્રેસ છે સીતાનગર ચોકડી, મારુતિનગરની પાછળ, ઇન્ટરનેશનલ ફેશન માર્કેટની સામે. તો દોસ્તો કાકાએ જે રીતના એડ્રેસ આપ્યું છે એડ્રેસ ઉપર તમે રૂબરૂ આવીને પણ અહીંયા કાકા માટે સપોર્ટરૂપ બની શકો છો, જેથી કરીને આવા દિવ્યાંગ લોકોને એક હિંમત મળે. કારણ કે આજે આવા લોકોને હર હંમેશને માટે હિંમતની જરૂર હોય છે. બસ આવા લોકોને આપણે સપોર્ટ કરતા હોય છે તો એ પોતાની જિંદગીમાં આગળ વધી શકતા હોય છે અને પોતાના પગભર ઊભા થઈને મહેનત કરી શકતા હોય છે. તો હર હંમેશને માટે આવા દિવ્યાંગ લોકોને સપોર્ટરૂપ બનવું જોઈએ. તો રોજગારના માધ્યમથી તમારા જીવનમાં શું બદલાવ આવશે? મારા જીવનમાં બહુ બદલાવ આવશે. જે મને અત્યાર સુધી મારી માટે દવાના પૈસા નહોતા, મારી પાસે હું બહુ હેરાન થતો હતો, પણ આજે મારી પાસે દવાના પૈસા આવશે અને મને એવું સારું લાગે કે ભાઈ મને આજે હું ધંધો કરી શકું છું. એવું મારા દિલથી હું અનુભવીશ કે ના હવે હું પાછો મારા પગ પર ઊભો થઈ શકીશ. બિલકુલ સાચી વાત છે. બસ તમારી જેવા લોકો પાસે ખાલી કામ હોવું જોઈએ. જો તમારી જેવા લોકો પાસે કામ હોય તો એ આગળ વધી શકે. હા, બહુ આગળ વધી શકે. હું અત્યાર સુધી એવું વિચારતો હતો કે હવે હું કોઈ કામ નહીં કરી શકું, પણ ના, આજે મને બહુ સારું લાગે છે કે હું કામ કરી શકીશ. બિલકુલ સાચી વાત છે. બસ મહેનત કરો અને આગળ વધો. આજે શ્રી સત્ય સાંઈબાબાના ભક્ત દ્વારા આજે તમને મદદ કરવામાં આવી છે. બસ આગળ વધો અને મહેનત કરો. ઠીક છે કાકા? સારું, ચાલો અમે રજા લઈએ છીએ. અમને અને અમારી પૂરી ટીમને એવા આશીર્વાદ આપો કે અમે તમારી જેવા વધારે લોકો સુધી પહોંચી શકીએ અને વધારે લોકોની મદદ કરી શકીએ. બસ મહેનત કરો અને આગળ વધો કાકા. સારું, ચાલો અમે રજા લઈએ છીએ. તમારું ધ્યાન રાખજો. આભાર ભાઈ.